અત્યારે હાલમાં વાલીઓ દ્વારા અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને બજરંગ દળના કાર્યકર્તા અહીંયા કોના દ્વારા હાલ સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી। જો કે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસનો મોટો કાફલો પણ અત્યારે હાલમાં ઘટના સ્થળ પર મોજૂદ છે અને પોલીસ દ્વારા તમામ લોકોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અને આપ અમારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલમાં તોડફોડ જ્યારે કરવામાં આવી હતી, અત્યારે હાલમાં કોઈક વ્યક્તિને તોડફોડ કરવા સમય દરમિયાન હાથમાં વાગ્યો તેવા બ્લડ પણ અહીંયા જોવા મળે। પોલીસ તમામ રીતે હાલ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે ને જે હોબાળો મચાવનાર ને જે તોડફોડ કરનાર હતા તે લોકોની અટકાયત પણ હાલ જો કે પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે। અને આપ જોઈ શકો છો શાળાનો ગેટ પણ અત્યારે હાલમાં બંધ કરી તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા છે અને અહીંયા હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત તમામ લોકો આ શાળામાં પહોંચી ચૂક્યા છે। જો કે હાલ આ શાળામાં અહીંયા તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે બહાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે અને અહીંયા જે બજરંગ દળના કાર્યકર્તા અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને સિંધી સમાજના આગેવાનો અને અહીંયા જે ભણતા બાળકો હતા તેમના માતા પિતા પણ અહીંયા વાલીઓ પણ હાલ હાજર છે અને અહીંયા સ્કૂલમાં હાલ જોકે તોડફોડ કર્યા બાદ પોલીસે હાલ તમામ રીતે કંટ્રોલ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે। મારું નામ રીતુ ઠાકુર છે। મારા નાની બેન છે, એની છોકરી અહીંયા ભણે છે। હવે મને કેવી રીતે હું સેફટી સમજું કે આ સ્કૂલમાં આવી રીતે મારી છોકરીઓ સેફટી હંગાતે ભણી શકે છે। એક મુસલમાન ને હિન્દુના એના મનમાં કેટલું બધું આક્રોશ છે છોકરાના મનમાં હશે કે આવી રીતે નાના છોકરાને ચાકુ અને ગમે તે ધારથી એ લોકો વાર કરીને છોકરાને આવી રીતે છે ને વાર કર્યું છે। એ મને નકામા લાગે છે કે એની મમ્મી પપ્પા કે એને જ્યાં રહે છે એને એવું બધું શીખવવામાં આવતું હશે। એટલે 7 ડે હોય કે ગમે એવા સ્કૂલ હોય તો હું એમ જ કહેવા માગું છું કે ગમે ત્યાં મુસલમાનના છોકરાઓને કોઈ એડમિશન હાલશો જ નહીં, કારણ કે આવી રીતે અમે હિન્દુ સેફ નથી। કારણ કે હિન્દુના છોકરાઓ કે છોકરી અત્યારે તો મર્ડર કર્યું છે, ના જાણે કેવા કેવા બનાવો બનશે, ક્યારે અપહરણ કરવામાં આવશે। આ લોકોને તો હજી એ લોકોને પરમોશન થઈ જશે કે ના અમે તો આવી રીતે મારી નાખ્યા, અમને કંઈ મળ્યું નથી। પણ આવી રીતે હું કહું છું કે જેટલા પણ ગુજરાતમાં નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં જે પણ સ્કૂલ છે એમાં મુસ્લિમ છોકરાઓને એડમિશન કે છોકરીઓને એડમિશન ના મળવું જોઈએ, કદી પણ ના મળવી જોઈએ। એ લોકોને એ જ પનિશમેન્ટ છે ને આપણા લોકોની એ જ જીત છે, નકર આપણા ઉપર એક આવનારા પીઢી ઉપર ગમે ત્યારે વર્ચસ્વ મળશે એ લોકોને। આમાં ક્યાંય ને ક્યાંય પ્રિન્સિપલ પણ વાંકમાં છે। પ્રિન્સિપલ તો વાંકમાં છે જ ના, એમને એવી રીતે એ લોકોને શીખવાડવું જ ના જોઈએ। કારણ કે જે એ લોકો એન્ટ્રી કરે છે ત્યાં બધું ચેક કરો, શું લાવ્યો છે શું નથી લાવ્યો। અને શાળામાં છરી લઈને આવ્યો તો ખરી, એ છરી લાવ્યો છે ત્યારે તો ઘા કર્યો છે ને, છરી ના લાવ્યો હોત તો કેવી રીતે ઘા કર્યા હોત। અને આવી રીતે સીસીટીવી કેમેરામાં જોઈને અને આને તો ન્યાય મળવી જોઈએ ને મોટામાં મોટા અમારી જીત ત્યારે થશે જ્યારે કે હિન્દુના છોકરો અને છોકરીઓ સેફટી થશે ત્યારે। અને મુસલમાન મને એવું લાગે છે મુસ્લિમ જે પણ હોય એમના ધર્મનું કોઈ પણ સ્કૂલમાં એડમિશન નહીં, એના જે છે એમના જે હોય છે સ્કૂલ જે એમની વિસ્તારમાં જે સ્કૂલ હોય છે જે એમના જે મુસ્લિમ ધર્મના સ્કૂલ હોય છે ત્યાં અમે જતા નથી ભણવાને, અમને જોઈએ પણ નહીં એવા લોકો જે અમારા કાલે આવનારા પેઢીમાં એ લોકોને આતંકવાદી બનાવવા માંગે છે। રિપોર્ટર શરીફ ગાંચી।